આપણે પણ કોઈ ભક્તિ કરે એટલે સમાજમાં એની મસ્કરી તો થાય જ. કોઈ મંદિરે જાય એટલે પહેલાં કહેશે કંઈ મુસીબતમાં લાગે છે એટલે રોજ મંદિરે જાય છે. એટલે રાણા મીરાબાઈને સમજાવે છે આવી રીતે મંદિરોમાં અને કીર્તનોમાં જઈને નાચે છે એ શોભતું નથી. મીરાબાઈ હસીને કહે કે હું તો મારા કૃષ્ણ માટે નાચું છું, એને રીઝવવા માટે આ મારા પ્રયત્નો છે, મને કાંઈ ફરક પડતો નથી કે સમાજ અને દુનિયા શું વાત કરે. તો મીરાબાઈને મારવા માટેનું આ કપટ થયું અને દૂધમાં ઝેર ભેળવી દેવામાં આવ્યું. પણ અમુક મત એવો છે કે મીરાબાઈને ખબર હતી કે આ દૂધમાં ઝેર આપેલું છે, પણ મીરાબાઈએ કટોરો લઈને કીધું કે ગમે એમ તો એમ કહેવામાં આવ્યું કે આ મારા ઠાકોરની પ્રસાદી છે અને મારા ભગવાનનો પ્રસાદનો અનાદર હું ક્યારેય કરી ન શકું. એ દૂધનો કટોરો લીધો અને મીરાબાઈએ ઠાકોરજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને ખબર નથી, હવે તારી જવાબદારી છે, આ તારી પ્રસાદી છે અને તારી પ્રસાદી તો એ ઝેર ન હોય, એ અમૃત હોય. મીરાબાઈ ભગવાનનું નામ લેતા લેતા એ ઝેરને પી ગયા. મીરાબાઈએ ઝેર પીધું પણ મીરાનું મૃત્યુ થયું નહીં. કે જે મારી ભક્તિ કરતો હોય, મારી શરણમાં, મારી શેલ્ટરમાં હોય ને એનો ક્યારેય નાશ ન થાય, એને પ્રોટેક્ટ કરવું એ મારી જવાબદારી છે. એટલે મીરાબાઈની જવાબદારી એ ભગવાન કૃષ્ણની છે અને એ ઝેર મીરાબાઈને મારી ન શક્યું.